आप देख रहे हैं बदलाव न्यूज नेटवर्क। खबरों के लिए हमारे साथ जुड़े रहें। गुजरात सरकार द्वारा माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबना 23मा વર્ષગાંઠ જાહેર સેવામાં શરૂ થઈ ગયું છે। એ નિમિત્તે વિકાસ સપ્તાહનું દર વર્ષે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। વિકાસ તો આમ સતત ચાલતી પ્રક્રિયા છે, પણ રાજ્ય સરકારે આ તબક્કા ઉપર ખાસ આયોજનો કરવા માંગી રહ્યા છે, જેથી કરીને લોકોને જે કામગીરી છે એમાં વેગ મળે અને સરકારની વાત લોકો સુધી પહોંચે અને વિકાસનો લાભ લોકોને થાય। અને વિકાસ માટે સંકલ્પ પણ લીધી છે। સ્વચ્છતા જાળવવામાં સાથે સાથે સ્વચ્છતા હી સેવાની પણ અભિયાન અત્યારે ચાલુ છે। તો એમાં લોક ભાગીદારી અને યુવાનોને કેવી રીતે વિકાસમાં જોડાવાનું છે અને પ્રજાલક્ષી વિકાસ કઈ રીતે કરવાનું છે એની ચર્ચા વિચારણા થાય, એના માટે વિકાસ સપ્તાહ આપણે ઉજવી રહ્યા છે। આના ભાગરૂપે આજે જે નિશાળમાં જતા નહીં એવા 12 દીકરીઓને આપણે શાળામાં પુનઃ પ્રવેશ કર્યા છે। પછાત વર્ગમાંથી આવેલા અજ્ઞાનતાથી પીડિત વાલીઓને સમજાવીને બાલ વિકાસ કચેરી, મહિલા અને બાલ વિકાસ કચેરી દ્વારા જે મહેનત કરવામાં આવી છે એ રંગ લાવી છે। એની સાથે આપણે બાલિકા પંચાયતની પણ આજે મુલાકાત લીધી, એમને જોડે એમનું માહિતી સમજાઈ છે અને એ લોકો પણ ગામમાં અવેરનેસ લાવવા માટે લાગેલા છે। એની સાથે આજે શાળામાં આરબીએસકે ટીમ દ્વારા બાળકોની સ્વાસ્થ્યની ચકાસણી પણ થશે। એવી રીતે સાચા અર્થમાં આજે સંકલ્પ સાથેનું કામ પણ મહેસાણા જિલ્લામાં વિકાસ સપ્તાહમાં થઈ રહ્યું છે।